નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર। આજની વિડીયોમાં વર્ગ 3 કાયમી ભરતીની જે અપડેટ આવી છે, મહિનો શરૂ થઈ ગયો છે ફેબ્રુઆરી મહિનાનો। દોસ્તો, આ મહિનાની અંદર જે ભરતી શરૂ થઈ છે 1 ફેબ્રુઆરીથી, જેના ફોર્મ ઓજસ જીપીએસસી વેબસાઇટ પર ભરાવાના શરૂ છે, તે જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક 127 નાયબ સેક્શન અધિકારી વર્ગ 3, બીજું કહી શકાય નાયબ મામલતદાર વર્ગ 3ની ભરતીની વાત કરીશું, જે ફરીથી રીઓપન કરવામાં આવી છે। દોસ્તો, વિગતવાર અપડેટ આપીશું એના પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન કરજો, બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ગુજરાત જાહેર સેવા આયોગ અંતર્ગત નાયબ સેક્શન અધિકારી વર્ગ 3, નાયબ મામલતદાર વર્ગ 3ની આજે ભરતી આવી છે। કુલ 72 જગ્યાઓ છે, તે માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે છે। સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ ચાલી રહી છે દોસ્તો। ઓનલાઈન અરજીઓ 1 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી મંગાવવામાં આવી છે। આ ભરતીઓની વાત કરીએ તો 25 એપ્રિલ 2025ના રોજ આ પરીક્ષા પ્રિલિમ્સ એક્ઝામ યોજવામાં આવશે। જૂન 2025માં મુખ્ય પરીક્ષાનો સંભવત મહિનો રહેશે। દોસ્તો, નાયબ સેક્શન અધિકારી સચિવાલય વર્ગ 3ની વાત કરીએ, કુલ 33 જગ્યાઓ છે। એ કેટેગરીમાં 8, બી કેટેગરીમાં 9, સી કેટેગરીમાં 7, જ્યારે ડી એન્ડ ઈ કેટેગરીમાં 9 જગ્યા છે। નાયબ સેક્શન અધિકારી વિધાનસભા વર્ગ 3ની વાત કરીએ તો 1 જગ્યા છે, એ પણ એ કેટેગરી માટે। જ્યારે નાયબ મામલતદાર વર્ગ 3 38 જગ્યાઓની વાત કરીએ તો એ કેટેગરી માટે 11, બી કેટેગરી માટે 11, સી કેટેગરી માટે 4, જ્યારે ડી કેટેગરી માટે 12 રહેશે। તો કુલ 72 જગ્યાઓ છે, ઉમેદવારોએ આ પ્રમાણે અરજીઓ કરવાની રહેશે। તો દોસ્તો, અહીંયા જે પણ કેટેગરી છે એ બી સી ડી ઈ જે પણ છે તેની અંદર શું પ્રકાર રહેશે, શોર્ટ ફોર્મ શું રહેશે, તેના વિશે જાણકારી અહીંયા આપવામાં આવી છે, તો એકવાર જરૂરથી જોજો। વયમર્યાદાની વાત કરીએ તો 17 ફેબ્રુઆરીના રોજ ઉમેદવાર 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને 45થી વધારે એજ હોવી ના જોઈએ। અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે। ઉંમર તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે। લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી, ઓછામાં ઓછું સ્નાતક હોવું જરૂરી છે। ગુજરાતી હિન્દી બંને ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ। પગાર ધોરણની વાત કરીએ તો નાણાં વિભાગના ઠરાવ પ્રમાણે 49,600ના માસિક ફિક્સ પગારથી 5 વર્ષ માટે સેલેરી આપવામાં આવશે। 5 વર્ષ સંતોષકારક સેવા પૂર્ણ કર્યા પછી 39,900થી 1,26,600 રૂપિયા મેટ્રિક્સ લેવલ 7 પ્રમાણે પગાર મળવાપાત્ર છે। પરીક્ષાની રૂપરેખા અભ્યાસક્રમ દોસ્તો પછીથી વાત કરીશું। આજની વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ। જે મિત્રો અરજી કરવા માંગે છે ફટાફટ અરજી કરે, બીજા સુધી શેર કરે। આજની આ વિડીયોની નીચે તમને જીપીએસસી ઓજસની લિંક પણ મળશે। ફરી મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।